ગલીમાંથી પસાર થતી બાળકી ઉપર હુમલો કર્યો। બાળકીને નીચે પાડીને બચકાઓ ભર્યા। જૂનાગઢની વાણંદ સોસાયટીની આ સમગ્ર ઘટના છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સ્થાનિકોએ બાળકીને બચાવી હતી તો શ્વાનનો આતંક જૂનાગઢથી સામે આવ્યો છે। સ્થાનિકોએ બાળકીને બચાવી હતી। જે પ્રકારથી બાળકી ત્યાંથી પસાર થઈ રહી હતી, ગલીમાંથી પસાર થતી બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો તો શ્વાને બાળકીને બચકા ભર્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીં સીસીટીવીમાં જોઈ શકાય છે કે નાની બાળકી છે, ગલીમાંથી પસાર થઈ રહી હતી ને તે સમયે તરત જ શ્વાન ત્યાં આવે છે અને બાળકી પર હુમલો કરે છે, તેને બચકા ભરે છે। સ્થાનિકો દ્વારા તેને બચાવવામાં આવ્યા। સુરતના રાંદેરમાં ચોંકાવનારી ઘટના। અચાનક પડી જતા આધેડ જાળીમાં ફસાયા। ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગની જાળીમાં ફસાયો વ્યક્તિ। બારી નજીક સૂતા હતા એ દરમિયાન અચાનક પડી જતા બારીમાં ફસાયા। 8મા માળે બારીની બહારના ભાગે લાગેલી જાળીમાં પગ ફસાઈ ગયો હતો તો બીજી તરફ ફાયરની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી। 1 કલાકની જહેમત અને મહા મહેનત બાદ જીવ બચાવી લેવાયો છે। ઉલ્લેખનીય છે કે સુરતના રાંદેરની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે। જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે તે બાદ ચકચાર મચી છે। ફાયરની ટીમ દ્વારા આ યુવકને બચાવવામાં આવ્યો। 8મા માળે લાગેલી જાળીમાં આ યુવક ફસાયો હતો તો રાંદેરની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે। ફાયરની ટીમ પહોંચી હતી, જે બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ યુવક સૂતો હતો તે બાદ નીચે પડતા ફસાયો। સુરતના જંગીરપુરા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે। 10મા માળેથી પટકાયેલો આધેડ 8મા માળની બારીમાં ફસાઈ ગયો હતો। જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 1 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા આ વ્યક્તિને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે બિલ્ડિંગ છે તેના 10મા માળે એટલે કે પેસેજના ભાગેથી એ વ્યક્તિ પટકાયો હતો અને 8મા માળની બારીમાં ફસાઈ ગયો હતો। જે રેસ્ક્યુ ઓપરેશન કરનાર SD ધોબી ફાયર અધિકારી આપણી સાથે જ, આપણે સીધા એમની સાથે વાત કરીશું। સમગ્ર ઘટના શું હતી અને કયા પ્રકારની જાણકારી હતી? ધોબી સાહેબ, શું કોલ મળ્યો હતો? અહીંયા આવ્યા પછી સ્થિતિ શું હતી અને કેવી રીતે રેસ્ક્યુ કર્યું? કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિ 8મા માળે ફસાઈ ગયો છે, બારીમાં લટકી રહ્યો છે એવો કોલ મળતા તાકીદે હું પણ ઘટના સ્થળ માટે નીકળી ગયો હતો અને મારી ટીમને કંટ્રોલ મોરાભાગળને, અડાજણ, પાલનપુર અને જાંગીપુરાને કોલ આપેલા, જેથી 8મા માળનો કોલ હોય તાકીદે હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ ઘટના સ્થળ માટે રવાના કરવામાં આવેલી અને અહીંયા આવીને જોતા 8મા માળે બારીમાં લટકેલો હોય વ્યક્તિ, તાકીદે સેફ્ટી નેટ ઓપન કરાવીને અમારા કર્મચારી પાસે પહેલાં બંધાવી દીધું, જેથી એ વ્યક્તિ જો અનાયાસે પડી પણ જાય તો એને સેફ્ટી નેટ મારફતે એને બચાવી લેવાય। અને ત્યારબાદ અમારા અધિકારી કર્મચારીઓની ટીમ અને અમે લોકો ઉપર પહોંચીને એને જે બારીમાં ફસાયા હતા ત્યાં જઈને તાકીદે બારીનું એ વ્યક્તિને પહેલાં દોરો બાંધી દીધો, રોપ બાંધવાથી એને એ થઈ ગયો અને પછી 10મા માળે એક ટીમ પાછી મોકલાવીને ત્યાંથી પણ એક રોપ નાખીને એને શરીરને બંધાવી દીધું એટલે કોઈપણ હાલતમાં એ નીચે ના પડે અને ત્યારબાદ જે ગ્રીલ હતી એ કાપીને એ વ્યક્તિને ઘરની અંદર લઈ લેવામાં આવ્યા છે। રાજકોટમાં રફતારનો કહેર સામે આવ્યો છે। ગોંડલ ચોકડી નજીક વૃદ્ધાને ટક્કર મારી અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું છે। ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલ રામાધાણી હોટલ પાસે વૃદ્ધાને કાર ચાલકે ઉડાડ્યા। વૃદ્ધા રોડ ક્રોસ કરતા સમયે કોઈ અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તો રોડ ક્રોસ કરતી વખતે અકસ્માતની આ ઘટના બાદ ચકચાર મચી છે। કાર ચાલકે અડફેટે લેતા વૃદ્ધાનું મોત। માડી રોડ ક્રોસ કરવા ગયા તો માડીને ઉલાડીને ભૂયા ગયા, એ પણ ઊભો ના રહ્યા। અમારું એવું કહેવાનું થાય છે કે અહીંયા ઓવરબ્રિજ હોવો જોઈએ। કાલે એક માળી અહીંથી રોડ ક્રોસ કરતા હતા ને આમ ફૂલ સ્પીડથી સ્કોર્પિયો કાર આવી અને માળીને આગળ લઈ લીધા અને સ્કોર્પિયો જતી રહી। તાત્કાલિક 108માં ફોન કર્યો, 108 થોડીક જ વારમાં આવીને માજીને સારવાર દરમિયાન લઈ ગયા। રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે।
રાજકોટ શહેરના નેશનલ હાઈવે પર ગઈકાલે એક વૃદ્ધ મહિલાને એક કાર ચાલક છે, સ્કોર્પિયો ચાલક છે, તેમને અડફેટે લીધા હતા. સ્કોર્પિયો છે તે ગોંડલ તરફથી આવી રહ્યો હતો અને તે કંઈક અમદાવાદ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આ જગ્યાએ જે છે મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને અડફેટે લીધા બાદ જે છે એ સ્કોર્પિયો ચાલકે એક માનવતા દર્શાવીને ઊભું રહેવું પડતું હતું. મહિલાનો જીવ બચાવવા માટે તેમને પ્રયાસો કરવા જતા હતા, પરંતુ તેમને ન બ્રેક મારી ન મહિલાની સામે જોયું. તે જે પૂરપાટ ઝડપે જેટલી ઝડપથી આવતો હતો એટલી જ ઝડપે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો અમદાવાદ તરફ. એટલે કે આ જે હાઈવે છે આ તરફ તે ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો છે તે મહિલાની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ની મદદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે મહિલા જે છે હોસ્પિટલમાં તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનો જે છે એ જીવ પણ ગયો હતો. ખાસ કરીને આ જગ્યા છે ત્યાં અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું પણ સ્થાનિક લોકોનું કહેવું છે. અહીંયા જે છે અનેક વખત અકસ્માતમાં લોકોને જે છે જીવ પણ ગુમાવવા પડતા હોય છે. તો કેટલાક સંજોગોમાં જે છે લોકોને નાના મોટી ઈજા પણ પહોંચતી હોય છે. ત્યારે આવા રફતારના જે રાક્ષસો છે તેમની સામે ક્યારે બ્રેક મારવામાં આવશે, તંત્ર છે તે આવા લોકો સામે શું કાર્યવાહી કરશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. હાર્દિક જોશી. તો રાજ્ય માટે ગુરુવાર ગોઝારો સાબિત થયો છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં જ અલગ અલગ 3 અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે. ડભોઈ એસઓયુ રોડ પર 3 અકસ્માત સર્જાયા છે. બ્રિજ નજીક 2 ટ્રક પલટી ખાઈ ગઈ તો એક પિકઅપ ગાડી બેરિકેડ સાથે અથડાઈ હતી. બીજી તરફ એક ટ્રક ડિવાઈડર પર ચડી રોડની બીજી બાજુ પલટી મારી ગઈ. અમદાવાદના અસલાલી વિસ્તારમાં કાર ચાલકે કાબુ ગુમાવતા રેલિંગ સાથે અથડાતા મોત નીપજ્યું છે. સાથે જ અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને ટક્કર મારતા ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. અન્ય સમાચારની વાત કરીએ તો એસઆઈઆરની કામગીરી અંગે સુરતના સાંસદે પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરી છે. એસઆઈઆર કામગીરી સમયે ઘરે તાળું મારીને નીકળી ગયેલા મતદારો અંગે સાંસદ મુકેશ દલાલે રજૂઆત કરી છે. તેમણે 501 લોકો કોઈ બે જગ્યા પર જ્યારે આ મતદાન નોંધવાની પ્રક્રિયા ચાલી ત્યારે ઘરને તાળા મારીને નીકળી ગયા છે, ભાગી ગયા છે. સુરતના પોલીસ કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને એક પત્ર લખીને માંગણી કરી છે કે આ લોકો ક્યાં ગયા છે એની તપાસ કરવી જોઈએ અને જો એ લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અમદાવાદમાં પણ ડ્રગ્સને લઈને ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી થઈ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં એનડીપીએસના 11 કેસ કરાયા છે, જેમાં એમડીના 6 કેસ, ગાંજાના 4 કેસ અને ચરસનો 1 કેસ કરાયો છે. 533 ગ્રામ એમડી ડ્રગ્સ, 12 કિલો 556 ગ્રામ ગાંજો, 45 ગ્રામ ચરસ અને કફ સિરપની 6 બોટલો ઝડપાઈ છે. કુલ 57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સરખેજ, નરોડા, દરિયાપુર, જુહાપુરા સહિતના વિસ્તારોમાંથી આરોપીઓ ઝડપાયા છે. આ આરોપીઓમાંથી 4 આરોપી અગાઉ આવા કેસમાં પકડાઈ ચૂક્યા છે. ચાલુ માસમાં છેલ્લા એક વીકમાં કુલ 11 અલગ અલગ હેડ હેઠળ એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી શકાયેલા છે, જેમાં એમડીના 6 કેસ છે, ગાંજાના 4 કેસ છે, ચરસનો 1 છે. એમ કુલ મળી 11 એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે. 75 લાખના આક્ષેપો બાદ ભાજપ સાંસદ અને આપ ધારાસભ્ય ફરી સામસામે. 75 લાખના તોડના વિવાદને લઈને ફરી રાજકારણ ગરમાયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદે કરેલા આક્ષેપને નકાર્યા. સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ પર નિશાન તાક્યું છે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું. હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે.
વાપી શહેરમાં નાગરિકો સતત ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાણે ભગવાન ભરોસે ચાલી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે 2018થી વાપીના મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે. વ્યસ્ત માર્ગો પર સિગ્નલ ન હોવાના કારણે ક્યાંય ટ્રાફિક જામ તો ક્યાંય વાહનો બેફામ રીતે દોડતા જોવા મળે છે. છેલ્લા 7 વર્ષથી ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં હજુ સિગ્નલ કાર્યરત નહીં કરવામાં આવતા વાપીમાં મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યાઓ વધી રહી છે. તેથી ટ્રાફિક સમસ્યાથી પરેશાન વાપીના શહેરીજનો પણ વહેલી તકે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ જે સિગ્નલો લગાવે શોભાના ગાંઠિયા છે ને બીજી પરિસ્થિતિ એ થાય છે કે પોલીસને બી આમાં ભારણ વધી ગયું છે. એનું કારણ એક જ છે કે એક પોલીસની જગ્યાએ 4 રાખવો પડે. જો સિગ્નલ સમયસર ચાલુ હોય અને એને જે સિસ્ટમમાં આવી જાય તો ઘણું બધું રાહત થાય. જે ટ્રાફિકની સમસ્યા છે એને હલ કરવા માટે જે અગત્યના જંકશનો છે વાપીના, એ જંકશનો ઉપર ટ્રાફિક સિગ્નલ મૂકી અને ટ્રાફિક સિગ્નલ પ્રમાણે ટ્રાફિકને નિયંત્રણ કરવાની કાર્યવાહી માટે અમે નોટિફાઈડ એરિયા અને વાપી મ્યુનિસિપાલિટી સાથે મિટિંગ કરેલી છે. ભરૂચમાં સ્વચ્છતા જાળવવા સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે પાલિકા એક્શનમાં આવી છે. તે અંતર્ગત શહેરના એપીએમસી માર્કેટ નજીક આવેલી ભરૂચ પ્લાસ્ટિક નામની દુકાનમાં પાલિકાની ટીમે અચાનક ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન અંદાજે 250 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો મળી આવ્યો હતો. પાલિકાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરતા આ તમામ પ્લાસ્ટિક બેગ તાત્કાલિક જપ્ત કરી લીધા હતા. સાથે જ દુકાનદાર સામે કાયદા મુજબ દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. અને લોકો ડોર ટુ ડોરમાં જ કચરો આપે એ માટે લોક જાગૃતિ પણ કરી રહ્યા છીએ. જે લોકો ગંદકી કરે છે એમની સામે અમે દંડનીય કાર્યવાહી પણ કરી રહ્યા છીએ. નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો ગોઠવી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જેના કારણે મોટા પ્રમાણમાં ગંદકી દેખાય છે એ પ્લાસ્ટિકના જબલા બંધ કરવા માટેની મુહિમ હાથ ઉપર લીધેલ છે. જેમાં નગરપાલિકાએ જુદી જુદી ટીમો બનાવી અને આ વપરાશ કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર ચકાસણી હાથ ધરેલ છે. પણ 41,500ની આસપાસ દંડકીય કાર્યવાહી પણ કરેલ છે. મહેસાણાથી લિબિયામાં અફઘાન પરિવાર હેમખેમ પરત ફર્યું છે. અપહરણકર્તાઓને ખંડણી આપી છુટકારો થયો છે. યુરોપ જવા નીકળેલા પરિવારનું અપહરણ થયું હતું. દંપતી અને 3 વર્ષની બાળકીને બંધક બનાવ્યા હતા. અપહરણકારોએ 2 કરોડની ખંડણી માંગી હતી. ઓનલાઈન રકમ ચૂકવતા પરિવારનો છુટકારો થયો છે તો એજન્ટો સામે ફરિયાદ નોંધાવાશે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી હતી. કેતન જોડાય છે ફોન લાઈન પર. કેતન, પરિવાર પરત ફર્યું છે અને સાથે જ રકમ પણ ચૂકવવી પડી છે. શું વધુ માહિતી, શું વધુ અપડેટ સમગ્ર મામલે? ચોક્કસ જણાવી દઉં કે મહેસાણા જિલ્લાનો એક પરિવાર લિબિયામાં અપહરણ થયો હતો અને તે હાલમાં હેમખેમ પરત આવે છે. લિબિયામાં જે અપહરણ થયું હતું પરિવાર તેનો છુટકારો થયો છે. અપહરણકર્તાઓને ખંડણી આપી અને આ છુટકારો કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે યુરોપ જવા નીકળેલો મહેસાણાના પરિવારનું લિબિયામાં અપહરણ થયું હતું. મહેસાણા જિલ્લાના બદલપુર મેવ ગામના દંપતી અને 3 વર્ષની જે બાળકી હોય છે તે લિબિયામાં બંધક બનાવવામાં આવી હતી અને તેમના પાસેથી જે પૈસાની જે માંગણી હોય છે તે કરવામાં આવી હતી. 29 નવેમ્બરના રોજ દુબઈથી પોર્ટુગલ જવા આ પરિવાર નીકળ્યો હતો. તેવા સમયે જ એજન્ટો દ્વારા તેમને ફોસલાઈ અને લિબિયા ઉતારી દેવામાં આવ્યા હતા. અપહરણકર્તાઓ દ્વારા 2 કરોડ જેટલી જે ખંડણી હોય છે તે માંગવામાં આવી હતી. વિડીયો કોલ પર પણ તેમની જે ધમકીઓ હોય છે તે પરિવારને આપવામાં પણ આવી હતી. ત્યારે હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે યુરોપમાં રહેતા ભાઈએ ઓનલાઈન રકમ ચૂકવતા હાલમાં પરિવારનો જે છુટકારો થયો છે. પરિવાર હેમખેમ પરત ફર્યો છે. તો હાલમાં જે તેમના પરિવારજનો હોય છે તેમના દ્વારા જે પોલીસ કાર્યવાહી હોય છે તે કરવાની શરૂ કરી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિહારના સુપોલથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. 2 યુવતીઓએ સહમતિથી એકબીજા સાથે લગ્ન કર્યા. લગભગ 2 વર્ષ પહેલા બંને યુવતીઓ સોશિયલ મીડિયા થકી એકબીજાના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થયો જે મિત્રતામાં ફેરવાયો. જોત જોતામાં આ મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ તેમને ભનક પણ ન પડી અને બંને યુવતીઓએ જીવનભર એકબીજા સાથે રહેવાનું નક્કી કરી લીધું. બંને યુવતીઓએ એકબીજાની સહમતિથી લગ્ન કરી લીધા. બંને યુવતીઓના લગ્નનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જો કે બંને યુવતીઓનું કહેવું છે કે તેમને છોકરાઓમાં કોઈ રસ નથી અને તેમનો સંબંધ ભાવનાત્મક જોડાણ પર આધારિત છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ પોતાનું જીવન પોતાની રીતે જીવવા માંગે છે. રાજકોટમાં મનપા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લોથોનમાં 3200થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 5 કિલોમીટરના રૂટ પર સાયક્લોથોન યોજાઈ હતી. આ સાયક્લોથોનમાં ફિટનેસ અને સ્વદેશીનો સંદેશ અપાયો. મનપા દ્વારા સાયકલ વીરોને પ્રમાણપત્ર એનાયત કરાયા છે. ઉપરાંત લકી ડ્રો દ્વારા 5 સાયકલ વીરોને સાયકલ પણ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન થયું છે. ફિટ ઇન્ડિયા અને સ્વદેશીના થીમ સાથે થયેલી આ સાયક્લોથોનમાં આજે 3200થી વધારે પાર્ટિસિપન્ટ રજિસ્ટ્રેશન કરાવીને જોડાયા છે. 5 કિલોમીટરનો અમારો રૂટ છે અને આ રૂટના અંતે જે પાર્ટિસિપન્ટ્સ આવશે એ બધામાંથી એક ડ્રો કરી અને 5 સાયકલ્સ પણ મહાનગરપાલિકા દ્વારા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. આવનારા 28મી તારીખે રાજકોટ શહેરમાં સ્વદેશી મેરેથોનનું પણ આયોજન કર્યું છે. એમાં પણ રાજકોટના હજારો લોકો જોડાવા જઈ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતની મુહિમને ચરિતાર્થ કરતા આજે રાજકોટ શહેરના સૌ લોકો સાયકલ ચલાવવાના બધા સાયકલિંગ કરવા માટેની પ્રેરણા આપતી રહે છે. અમને સ્વાસ્થ્ય માટે તો ખાસ જરૂરી છે. સાયક્લોથોન એટલે આત્મનિર્ભર અને ઇકોનોમિકલી ફાયદો છે. તમે કઈ પણ સાયકલ લઈને જાવ તો પેટ્રોલ વાહન એ લોકો જેમ બીજી સ્પોર્ટ્સ ને મહત્વ આપે છે એમ સાયકલિંગ ને પણ મહત્વ આપવું જોઈએ તો શરીર પણ સ્વસ્થ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની ઉજવણી કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પીએમ મોદી નિયમિતપણે ખ્રિસ્તી સમુદાય સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. કેથેડ્રલ ચર્ચ તેના સુંદર સ્થાપત્ય માટે જાણીતું છે. દર વર્ષે નાતાલ માટે ખાસ સજાવટ કરવામાં આવે છે. દિલ્હીભરમાંથી લોકો આ ચર્ચમાં ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરવા અને નાતાલની ઉજવણી કરવા આવે છે. પીએમ મોદી અહીં પહેલા પણ મુલાકાત લઈ ચૂક્યા છે. ઈસ્ટર 2023 દરમિયાન તેમણે દિલ્હીના સેક્રેડ હાર્ટ કેથેડ્રલ ખાતે ઈસ્ટર કાર્યક્રમમાં હાજરી આપી હતી. 2024માં તેમણે મંત્રી જ્યોર્જ કુરિયનના નિવાસસ્થાને રાત્રિ ભોજન અને CBCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે હાજરી આપી આ સેવા, પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને સદભાવનાને પ્રેરણા આપે છે. ગાંધીનગરમાં આજે પૂર્વ વડાપ્રધાન વાજપેયીની જન્મજયંતિની ઉજવણી વાજપેયીના જન્મદિવસને ભાજપ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા છે. ગાંધીનગરમાં પણ રાજ્ય સરકાર ઉજવી રહી છે સુશાસન સપ્તાહ. ગાંધીનગર ચ3 સર્કલની સુશાસન સર્કલ નામકરણનો કાર્યક્રમ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા ચ3 સર્કલ પર મૂકવામાં આવી છે. 1.19 કરોડના ખર્ચે ચ3 સર્કલની નવીનીકરણ કરાયું છે. મોટી સંખ્યામાં ભાજપ શહેર હોદ્દેદારો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા. અટલ બિહારી વાજપેયીની પ્રતિમાની ડિઝાઇન સુપ્રસિદ્ધ શિલ્પકાર ડોક્ટર રામ વાનજી સુથાર દ્વારા કરવામાં આવી છે. મૂર્તિની ઊંચાઈ 12 ફૂટ જેટલી રાખવામાં આવી છે, જે બ્રોન્ઝ ધાતુની બનાવાઈ છે. તો આજે પૂર્વ વડાપ્રધાન વાજપેયીની જન્મજયંતિ છે. ગાંધીનગરમાં સુશાસન સપ્તાહની ઉજવણી. અમદાવાદમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. અટલ ઘાટ પર યોજાયો પુષ્પાંજલિનો કાર્યક્રમ. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ધારાસભ્યો હાજર રહ્યા. કોર્પોરેશનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા છે. તો રાજકોટમાં ચાલુ ટ્રેનમાં એક નિવૃત્ત પીઆઈ સાથે લૂંટની ઘટના સામે આવી છે. 77 વર્ષીય નિવૃત્ત પીઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગરથી અમદાવાદ ટ્રેન મારફતે જઈ રહ્યા હતા. તે સમયે વહેલી સવારે આરોપીએ તેમની પાસે આવી મોબાઈલમાં વાત કરવી છે તેમ કહીને મોબાઈલની માંગણી કરી. ધર્મેન્દ્રસિંહે ફોન ન આપતા તે ઉશ્કેરાઈ ગયો અને ઝપાઝપી કરવા લાગ્યો.
તેમજ તેમની પાસે રહેલ બંને ફોન હાથમાંથી આંચકી લીધા અને ફાયરનો બાટલો માથાના ભાગે માર્યો, જેથી ધર્મેન્દ્રભાઈ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ચાલુ ટ્રેનમાં લૂંટની ઘટના સામે આવી છે. ચાલુ ટ્રેનમાં લૂંટની ઘટના સામે આવતા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રભાઈ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લૂંટની આ ઘટનામાં તેમને ફાયરનો બાટલો માથાના ભાગે મારવામાં આવ્યો, જે બાદ તેમને ઇજા પહોંચી. ફરિયાદીશ્રીનો એક મોબાઈલ ચાલુ હાલતમાં હોય, જેથી એલસીબીના ટેકનિકલ સોર્સ આધારે માહિતી મેળવી સતત લોકેશન કઢાવી અને આ અલગ અલગ ટીમો દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વોચ ગોઠવી મજકૂર નાસી ગયેલ આરોપીને ઝડપી પાડેલ હતો. અંબાજીમાં ખાતરનો કાળો કારોબાર. અંબાજીમાં ખાતરના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ખાતરની કૃત્રિમ અછત સર્જી હોવાનું કૌભાંડ. મોડી રાત્રે પણ ખાતરની હેરાફેરીનો વિડીયો વાયરલ થયો છે. તો મોડી રાત સુધી બાઇક અને રિક્ષાઓમાં ખાતરના કટ્ટાની હેરાફેરી કરવામાં આવી. બાતમીના આધારે રાત્રિ દરમિયાન ખાતરનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યું. ગોડાઉન ખોલાવતા પોલીસને 37 જેટલા ખાતરના કટ્ટા મળી આવ્યા. ખાતર ડેપોના સંચાલકે પોતાના ગોડાઉનમાં જગ્યા ન હોવાથી અન્ય ગોડાઉનમાં મૂક્યા હોવાનું જણાવ્યું. પોલીસે તેનું હયાત ગોડાઉન ખોલાવી જોતા પોતાનું ગોડાઉન ખાલી મળ્યું. પોતાના ગોડાઉનમાં જગ્યા હોવા છતાં અન્ય ખાનગી ગોડાઉનમાં ખાતર સંગ્રહ કરાયાનો ખુલાસો થયો છે. તો બાઇક અને રિક્ષાઓમાં ખાતરના કટ્ટાની હેરાફેરી કરવામાં આવતી હતી. ખાતરનું આ સમગ્ર કૌભાંડ ખાતરની કૃત્રિમ અછત સર્જી હોવાનું કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. તો રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતો સિંચાઈ વિભાગની કાર્યશૈલીથી ભારે નારાજ છે. ભાદર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી જે નવેમ્બરની શરૂઆતમાં મળવું જોઈતું હતું, તે છેક ડિસેમ્બરના અંતમાં મળતા ખેડૂતોના શિયાળુ પાકનું ગણિત ખોરવાયું છે. એક તરફ ખેડૂતો તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ અધિકારીઓ ટેકનિકલ ખામીનું કારણ ધરી રહ્યા છે. પાટિયા રિપેર કરીને પાણી છોડવામાં આવ્યું. હવે જેની આર્થિક નુકસાની છે આ ખેડૂતોને, જે સિંચાઈ આધારિત જે ખેતરો છે, જેને બોર નથી, કૂવા નથી, હવે એ લોકોને તો સારી એવી આર્થિક નુકસાની ભોગવવી પડશે. તો કેનાલ ઓછામાં ઓછી પોણા 2 મહિના લેટ છે. તો જો કેનાલ આધારિત જે ખેતર હોય તો એને શું કરવાનું? એને ઘઉં વાવેલા એમને કોરા પડા પડ્યા હતા. અત્યારે કેનાલ આવી અને આજથી એના પાણી ચાલુ થશે તો એને વીઘે 15 થી 20 મણ ઉત્પાદનમાં ઓછું આવશે, નબળી ક્વોલિટીના ઘઉં થશે. આપણે 1 તારીખે છોડવાનું નક્કી હતું, એને બદલે આપણે 20 તારીખે એટલે 20 દિવસ જેવું લેટ થયું છે આ ટેકનિકલ ફોલ્ટને કારણે અને આ ટૂંકમાં ફોર્મને કારણે.